જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। સત્ય ઘટના પર આધારિત આપણી આજની વાર્તાનું નામ છે સંસ્કાર। રાતના 9 વાગ્યા હતા। નણંદ અને સાસુ સાથે વહુ ઊભી હતી। તેની આંખોમાં ભય હતો। તેણીની સાસુએ ગુસ્સાથી બૂમ પાડી, મારા ઘરમાં હું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તારે અહીં આવ્યાને થોડા જ મહિના થયા છે અને તું તારી જાતને આ ઘરની મહારાણી માનવા લાગી છે। તારા દીકરાને આવવા દે। તારા હાથ અને પગ ન ભંગાવી દઉં તો મારું નામ નહીં। પેલી બિચારી સાસુમાં પગ પકડીને રડવા લાગી અને બોલી, ના માં, આવું ના કરો, મારા પર થોડી દયા કરો, હું પણ તમારી દીકરી જેવી છું। ત્યારે તેની સાસુ કહે, દીકરી અને તું વળી મારી, મને તારા જેવી દીકરી ન હોઈ શકે, સમજી? એમ કહીને તેની સાસુએ તેને જોરથી લાત મારી। બિચારી છોકરી લાત ખાઈને પડી ગઈ, પણ આંખમાં આંસુ સાથે હાથ જોડીને સાસુ સામે આજીજી કરતી રહી। તેના સાસુને તેના માટે જરાય અફસોસ ન હતો। આજે શું થયું તે તો ખબર નથી, પરંતુ તેની સાસુ જેટલી ક્રૂર હતી, તેણે તેના પુત્રને પણ એટલો જ ક્રૂર બનાવ્યો હતો। કોઈ પણ નવપરણિત કન્યા તેના પતિના ઘરે આવવાની રાહ જોતી હોય છે, પરંતુ તે બિચારી તેના પતિના આવવાની રાહ જોતી ન હતી। તે વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી હતી કે આજે તેનો પતિ ઘરે ન આવે। જ્યાં સુધી પતિ ઘરે ન આવ્યો ત્યાં સુધી સાસુએ તેને ખાવાનું પણ ન આપ્યું। સાસુએ રસોડાને તાળું મારી દીધું હતું। છેવટે શું થયું કે સાસુ તેની વહુને આટલી બધી પીડા આપી રહી હતી, અને શા માટે? તેના પતિનો સ્વભાવ એવો હતો કે નવી વહુ હોવા છતાં તેને તેના પતિની રાહ ન જોઈ। ચાલો જાણીએ આ વાર્તા। દ્રારા શિવનારાયણજી અને તેમનો પરિવાર શહેરમાં પ્રતિષ્ઠિત પરિવાર તરીકે ઓળખાતા હતા। શિવનારાયણજીનું વ્યક્તિત્વ ખૂબ જ નમ્ર અને મહેનતુ હતું। તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી શહેરમાં નામ કમાવ્યું હતું। લોકોએ તેની પ્રશંસા કરી હતી। તેમના શબ્દોમાં ઊંડાણ અને જીવન પ્રત્યેના તેમના વિચારોમાં એક અલગ પ્રકારનું સંતુલન હતું। પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને તેમની પત્ની રેખાજી અને તેમના પુત્ર પ્રવીણ અને પુત્રી સુલેખાનું વર્તન તેનાથી વિપરીત હતું। રેખાજી ઉચ્ચ ભદ્ર વર્ગની મહિલા હતી, જેમણે તેમના પતિની સફળતા પાછળ તેમની ભૂમિકાને ખૂબ મહત્વ આપ્યું હતું। તે હંમેશા તેના વિચારોમાં રહેતી હતી કે તે છે જેણે તેના પરિવારની આટલી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો। તે ઘરના કામકાજમાં વધુ રસ લેતી ન હતી અને હંમેશા તેના સામાજિક વર્તુળમાં વ્યસ્ત રહેતી હતી। તેણીની વર્તણૂક ઘણીવાર ઘમંડી હતી અને તે અન્ય સ્ત્રીઓને તેના કરતાં હલકી ગણતી હતી। સમાજમાં તેની છબી નિષ્ઠુર અને ઘમંડી સ્ત્રી જેવી બની ગઈ હતી। પ્રવીણ અને સુલેખા બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। પ્રવીણાએ વિદેશથી અભ્યાસ કર્યો હતો, જ્યારે સુલેખાએ દેશની નામાંકિત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને ડિગ્રી મેળવી હતી। બંને અભ્યાસમાં ઉત્કૃષ્ટ હતા, પરંતુ તેમનામાં એક વસ્તુ સમાન હતી, ઘમંડ। તેમના શિક્ષણે તેમને જ્ઞાની તો બનાવ્યા, પણ સંસ્કારથી દૂર રાખ્યા। પ્રવીણ અને સુલેખા હંમેશા તેમના મિત્રો અને પરિચિતોથી અંતર રાખતા અને જ્યારે પણ તેઓ કોઈની સાથે વાત કરતા ત્યારે તેમના શબ્દોમાં ઘમંડ ભરેલો હતો। રેખાજીનું સમાજમાં ઉચ્ચ સ્થાન હતું અને તેમણે પોતાના બાળકોને પણ એ જ માનસિકતામાં ઘડવાનો પ્રયાસ કર્યો હતો। તેને ગર્વ હતો કે તેના બાળકો શિક્ષિત હતા અને તેમની પાસે પૂરતી સંપત્તિ હતી, જેના કારણે તેઓ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતાં અલગ અને સારા દેખાતા હતા। તેમનું માનવું હતું કે સામાજિક જીવનમાં ફક્ત તે જ લોકો સફળ થઈ શકે છે જેઓ અન્ય કરતાં શ્રેષ્ઠ દેખાય છે અને તેમની ઐશ્વર્યનું પ્રદર્શન કરે છે। રેખાજી હંમેશા પોતાના પુત્ર અને પુત્રીની તુલના અન્ય લોકો સાથે કરતી હતી અને સમાજમાં શ્રેષ્ઠતા માટે સ્પર્ધામાં વ્યસ્ત રહેતી હતી। આ તેમનું ખરાબ વર્તન છે, જેણે બાળકોને પણ પછાડી દીધા હતા। પરિણામે પ્રવીણ અને સુલેખા બંને તેમની માતા પાસેથી શીખ્યા કે સમાજમાં માન સન્માન મેળવવા માટે માત્ર શિક્ષણ અને પૈસા પૂરતા છે, શિષ્ટાચાર અને નમ્રતાનું કોઈ ખાસ મહત્વ નથી। વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા પ્રવીણને પોતાના શિક્ષણ પર ખૂબ જ ગર્વ હતો। તે હંમેશા તેની આસપાસના લોકોને અહેસાસ કરાવતો કે તે તેમના કરતાં વધુ જાણકાર અને સમજદાર છે।
પછી ભલે તે તેના સાથીદારો હોય, પછી ભલે તે અન્ય લોકો સાથે વાત કરતો હોય કે તેના જૂના મિત્રોને મળતો હોય, તેના શબ્દો હંમેશા ઘમંડથી ભરેલા હતા. તે માનતો હતો કે તેમનો અભિપ્રાય શ્રેષ્ઠ છે અને તેઓ તેમના કરતાં ઓછા ભણેલા લોકો સાથે વાત કરવામાં સમયનો દુર્યોગ ગણતો હતો. પ્રવીણની આ વિચારસરણી તેને ધીમે ધીમે સમાજથી અલગ કરી રહી હતી. લોકો તેને ઘમંડી વ્યક્તિ તરીકે ઓળખવા લાગ્યા અને તેના મિત્રો પણ તેનાથી દૂર જતા રહ્યા. જો કે પ્રવીણ તેને ક્યારેય ખ્યાલ ન હતો કે તે તેની માનસિકતાના કારણે તે સમાજમાં અલગ પડી રહ્યો છે. તેને લાગ્યું કે સમાજ તેને સમજવામાં અસમર્થ છે અને તેની પાસે એવા દ્રષ્ટિકોણ છે જે લોકો સમજી શકતા નથી. સુલેખા જ એક તેજસ્વી વિદ્યાર્થી હતી. તેને પણ તેના જ્ઞાન અને શિક્ષણ પર ખૂબ ગર્વ હતો. તે તેના ભાઈ પ્રવીણની જેમ ઘમંડી હતી. તેના મનમાં પણ આ વિચાર હતો કે તે સમાજમાં બધા કરતાં સારી છે. તે ક્યારેય તેણીએ ઘરના કામમાં પણ મદદ કરી ન હતી. ન તો તેણીએ કોઈની પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદનશીલતા દર્શાવી હતી. તેના શબ્દોમાં એક પ્રકારની કઠોરતા હતી અને તેનું વર્તન બીજા પ્રત્યે તિરસ્કારભર્યું હતું. સુલેખાને હંમેશા લાગતું હતું કે તેને કોઈની જરૂર નથી અને તે એકલી જ તેના જીવનમાં સફળ થઈ શકે છે. તેના મિત્રોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેના જેટલા પણ મિત્રો હતા તે ધીમે ધીમે તેનાથી દૂર જતા રહ્યા હતા. આનું કારણ તેમનું ઘમંડી વર્તન, વાત કરવાની અને બીજાને નીચા પાડવાની વૃત્તિ હતી. શિવનારાયણજી માટે ખૂબ જ દુઃખની વાત હતી, જેમણે પોતાના જીવનમાં આટલી મહેનત કરી અને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, કે તેમનો પરિવાર ધીમે ધીમે સમાજમાંથી કપાઈ રહ્યો હતો. તેમ છતાં શિવનારાયણજીનું પોતાનું વ્યક્તિત્વ સમાજમાં હજી પણ સન્માનિત હતું, પરંતુ લોકો તેમના પરિવારના અન્ય સભ્યોને કારણે તેમને મળવાથી દૂર રહેવા લાગ્યા. રેખાજી પ્રવીણ અને સુલેખાના વર્તનથી તેના પરિવારની છબી ખરાબ થવા લાગી હતી. શહેરના લોકો હવે આ પરિવારને ઘમંડી અને અભિમાની તરીકે જાણવા લાગ્યા. મિત્રો, પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પ્રવીણ અને સુલેખા પણ તેમના પિતાના ધંધામાં દખલ કરવા લાગ્યા. તેણે પોતાની નવી અને અત્યંત નાર્સિસિસ્ટિક વિચારસરણી ઘણા ફેરફારો કર્યા. મિત્રો, જે સફળ સાબિત થયા નહીં. પરિણામ એ આવ્યું કે ધંધામાં ખોટ થવા લાગી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ધીરે ધીરે નબળી પડવા લાગી. શિવનારાયણજીનું જીવન સંઘર્ષ અને સાદગીથી ભરેલું હતું. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી સમાજમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી, પરંતુ તેમના પરિવારના કેટલાક સભ્યો, ખાસ કરીને તેમની પત્ની રેખા છે અને તેમના બાળકો પ્રવીણ અને સુલેખાના વર્તનને કારણે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. શિવનારાયણજી, જે એક આદરણીય વ્યક્તિ હતા, તેમના પોતાના પરિવારના કારણે આ સમય આવીને ઊભો રહી ગયો હતો. તેઓ હવે માનસિક પીડા અને સામાજિક અપમાનનો સામનો કરી રહ્યા હતા. રેખાજી, પ્રવીણ અને સુલેખાની સમસ્યાઓ અચાનક ઊભી થયેલી હતી. એવું ન હતું. આ નાની ભૂલોનું પરિણામ હતું, જેને શિવનારાયણજી સમયસર સુધારી શક્યા ન હતા. તેણે ઘણીવાર તેની પત્ની અને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના શબ્દો જાણે દિવાલ સાથે અથડાયા હોય તેમ પાછા આવ્યા. તેણે વારંવાર અવલોકન કર્યું કે તેનો પરિવાર સામાજિક વ્યવહારમાં ઘણો પાછળ છે. અસંવેદનશીલ હોવા છતાં તેઓ ઈચ્છતા હોવા છતાં કંઈ કરી શકતા ન હતા. રેખાજી, જેમને શિવનારાયણજી બહુ પ્રેમ કરતા હતા, એ જ હવે તેમને દરરોજ નિરાશાથી ભરી દે છે. તેમનો સ્વભાવ અત્યંત કઠોર અને ઘમંડી બની ગયો હતો. રેખાજી માનતા હતા કે તેઓ સમાજમાં સર્વશ્રેષ્ઠ છે અને આ વિચારસરણીને કારણે તેમણે ક્યારેય બીજાને અપમાનિત કરવાનો કોઈ મોકો છોડ્યો નહીં. તેણીએ તેની નાની નણંદ શારદાજીને પણ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. તેણીએ એક તક ગુમાવી ન હતી, કારણ કે શિવરાજજીની નાની બહેન શારદાના લગ્નમાં મધ્યમ વર્ગના પરિવારમાં થયા હતા. તેના પતિ સરકારી શાળામાં શિક્ષક હતા, તેથી રેખાજી તેમની ભાભીને માન આપતા ન હતા. શારદાજી હવે ભાગ્યે જ માનતા ઘરે આવતા તેમનું આચરણ એવું બની ગયું હતું કે જાણે
ધન અને ઐશ્વર્ય જીવનનું અંતિમ સત્ય હોય. તેણે પોતાના બાળકોને પણ શીખવ્યું કે દુનિયામાં એવા લોકો જ આગળ વધે છે જેઓ શ્રેષ્ઠ છે. આ કારણે તેના બાળકોને પણ તેની કાકી સાથે કોઈ લગાવ ન હતો. શિવનારાયણજીએ રેખાજી સાથે ઘણી વખત આ વિષય પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. તેણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જીવનમાં પૈસા અને પ્રતિષ્ઠા કરતાં વધુ મહત્વની બાબતો છે, જેમ કે મૂલ્યો, નમ્રતા અને અન્ય લોકો માટે આદર. પરંતુ રેખાજી ક્યારેય તેમની વાત સમજી શક્યા નહીં. તેમની હંમેશા તેના શબ્દો પર અડગ રહેતી અને માનતી શિવનારાયણજીની વિચારસરણી હવે જૂની થઈ ગઈ છે. તેમના માટે આધુનિક સમાજમાં સંપત્તિ અને શક્તિનું પ્રદર્શન સૌથી મહત્વપૂર્ણ છે. શિવનારાયણજીએ રેખાજીને સમજાવવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો કે પરિવારની વાસ્તવિક તાકાત એકતા અને મૂલ્યમાં રહેલી છે, દેખાડામાં નહીં. પરંતુ રેખાજીના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. તેઓ તેમના અભિમાનમાં ડૂબેલા રહે છે અને સમાજના અન્ય લોકોની સામે તેમની શ્રેષ્ઠતા દર્શાવવાનો પ્રયાસ કરે છે. રેખાજીના અભિમાનથી સૌથી વધુ અસર તેમના બાળકો પર પડી. પ્રવીણ અને સુલેખા બંને તેમની માતા પાસેથી શીખ્યા કે બીજાને અપમાનિત કરવું એ શક્તિ અને સફળતાની નિશાની છે. વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા પ્રવીણ હંમેશા તેના પિતાની વાતને અવગણતો હતો. શિવનારાયણજીએ પ્રવીણ સાથે ઘણી વખત વાત કરી તેમને સમજાવ્યું કે જીવનમાં શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પણ આનાથી આપણને નમ્ર અને સંવેદનશીલ પણ બનાવવું જોઈએ. પરંતુ પ્રવીણ હંમેશા તેના પિતાને એવું કહીને ટાળતો હતો કે તેમની વિચારસરણી જૂની છે અને આધુનિક સમાજ માટે તેનો કોઈ અર્થ નથી. તેણે તેના પિતાની દરેક વાતને અવગણીને કહ્યું કે સમય બદલાઈ ગયો છે અને જૂના મૂલ્યોનું કોઈ મહત્વ નથી. સુલેખા પણ માનતી હતી કે તેનું ભણતર અને તેનું જ્ઞાન તે છે જે તેને સમાજના અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ બનાવે છે અને તેને અન્ય કોઈના અભિપ્રાય અથવા સલાહની જરૂર નથી. શિવનારાયણજીએ પોતાના બાળકોને દરેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમને પ્રેમથી સમજાવ્યા અને કડક થઈને પણ ઘણી વખત તેણે ગુસ્સે થઈને બાળકોને ઠપકો આપ્યો, પરંતુ છતાંય તેનો પણ કોઈ ફાયદો ન થયો. પ્રવીણ અને સુલેખા પર કોઈ વાતની અસર થતી ન હતી. તે બંને તેમની માતાના વિચારોથી એટલા પ્રભાવિત થયા હતા કે પિતાની વાતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. શિવનારાયણજી માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક હતી. એક તરફ તે તેનો પરિવાર તૂટતો જોઈ રહ્યા હતા અને બીજી તરફ સમાજમાં તેનું માન પણ કાઢી રહ્યું હતું. લોકો હવે તેમને માન આપતા હતા, પરંતુ તેમના પરિવારના વર્તનને કારણે તેમનાથી અંતર જાળવવા લાગ્યા હતા. શિવનારાયણજીએ તેમના જીવનમાં આટલી મહેનત કરીને જે પ્રતિષ્ઠા મેળવી હતી તે ધીમે ધીમે લુપ્ત થઈ રહી હતી. સમાજના લોકો હવે કહેવા લાગ્યા કે શિવનારાયણજીનો પરિવાર અહંકારી અને સંવેદનહીન બની ગયો છે. તેમની પત્ની અને બાળકો લોકો સાથે સારું વર્તન કરતા નથી અને તેના કારણે શિવનારાયણજીની છબી પણ કલંકિત થઈ રહી હતી. આ બધું સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું, પણ તે ઈચ્છવા છતાં કંઈ કરી શકતા ન હતા. તેના પોતાના પરિવારને કારણે તેનું કમાયેલું માન અને સન્માન હવે સમાપ્ત થઈ રહ્યું હતું. શિવનારાયણજીએ દરેક શક્ય પ્રયાસ કર્યા તે પરિવારને દિશામાં લાવી શકે, પરંતુ તેના કોઈ પણ પ્રયાસો સફળ ન થયા. પ્રેમાળ સમજાવટ હોય કે કઠોર સુધારણા, બેમાંથી કોઈ પદ્ધતિ કામ કરતી ન હતી. આ કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને હવે તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એક દિવસ જ્યારે તે સંપૂર્ણપણે હતાશ હતા અને કોઈ રસ્તો શોધી શક્યા ન હતા, ત્યારે તેને એક અણધાર્યો ફોન આવ્યો. આ ફોન તેના એક જૂના મિત્ર મોહનલાલનો હતો, જેને તેણે વર્ષોથી જોયો ન હતો. મોહનલાલજી શિવનારાયણજીના ખૂબ જ જૂના અને નજીકનો મિત્ર હતો અને બંને ઘણો સમય સાથે વિતાવ્યો હતો. મોહનલાલજી સાથે ફોન પર વાત કરીને શિવનારાયણજીને થોડી રાહત અનુભવાઈ. તેણે તેના મિત્ર સાથે વાત કરી અને તેના દિલની બધી વાત કહી.
શિવનારાયણજીએ તેમને કહ્યું કે કેવી રીતે તેમનો પરિવાર તેમના માટે ચિંતાનું કારણ બની ગયો છે અને અસંવેદનશીલ વર્તનથી તેઓ પરેશાન છે. તેણે એ પણ કહ્યું કે રેખાજીના ઘમંડે પરિવારની હાલત ખરાબ કરી દીધી છે. મોહનલાલજી, જે એક સરળ અને સંસ્કારી વ્યક્તિ હતા, શિવનારાયણજીને ધ્યાનથી સાંભળતા હતા. તેમણે તેમને સાંત્વના આપી અને કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, આપણે બસ સાચો રસ્તો શોધવાનો હોય છે. શિવનારાયણજીએ તેમના મિત્રની વાતને ગંભીરતાથી લીધી અને થોડી રાહત અનુભવી. વાતચીત દરમિયાન મોહનલાલજીએ જણાવ્યું કે તેમની એક પુત્રી છે જેનું નામ સુનીતા છે. સુનીતા ખૂબ જ સંસ્કારી અને નમ્ર છોકરી હતી, જે તેની માતાના મૃત્યુ પછી પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉપાડી રહી હતી અને તેના પિતાનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. સુનીતાએ તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય પોતાના સંસ્કારને છોડ્યા નથી. શિવનારાયણજીએ જાણીને ખૂબ જ ખુશ થયા કે મોહનલાલજીની પુત્રી ખૂબ જ સંસ્કારી અને જવાબ અવતાર છે. તેણે તરત વિચાર્યું કે જો પ્રવીણ આવી સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી લે તો કદાચ પરિવારમાં સકારાત્મક પરિવર્તન આવી શકે. તેણે કલ્પના કરી હતી કે સુનીતા જેવી સંસ્કારી વ્યક્તિના ઘરમાં પ્રવેશથી પ્રવીણનું ગૌરવ ઓગળી જશે અને તે વધુ સારું વ્યક્તિત્વ બની શકશે. શિવનારાયણજીને લાગ્યું કે સુનીતાની હાજરીથી રેખાજીનું વર્તન પણ બદલાઈ જશે. ઘણા દિવસો સુધી આ વિચાર પર વિચાર કર્યા પછી તેણે નક્કી કર્યું કે તે તેના પરિવારને સુધારવાનો આ છેલ્લો ઉપાય હોઈ શકે છે. આખરે શિવનારાયણજીએ આ બાબતે તેમના મિત્ર મોહનલાલજી સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમણે મોહનલાલજીને બોલાવ્યા અને ખૂબ જ નમ્રતાથી તેમના વિચારો વ્યક્ત કર્યા. આ પ્રસ્તાવ સાંભળીને મોહનલાલ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે સુનીતા એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી છે, તેથી તે અમીર અને પ્રતિષ્ઠિત ગણાતા ઘરમાં નહીં રહી શકે. તે પરિવારની વહુ બનવાને લાયક નથી. પરંતુ શિવનારાયણજીએ સમજાવ્યું કે હવે તેમના માટે સંપત્તિ મહત્વની નથી. તેના બદલે તેમના પરિવારમાં મૂલ્યો અને માનવીય ગુણોની જરૂર છે. તેણે મોહનલાલજીને કહ્યું કે સુનીતા જેવી સંસ્કારી છોકરી ના હોવાથી તેનું ઘર બદલાઈ શકે છે અને પ્રવીણ પણ સુધરશે. પુત્રીના લગ્નની ચિંતામાં રહેલા મોહનલાલ આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર થયા. તેણે કહ્યું કે તેમને શિવનારાયણજીમાં પૂરો વિશ્વાસ છે અને જો તો તેમની પુત્રીના જીવનમાં કંઈક સારું થઈ શકે છે તો તે તેના માટે ખુશીથી તૈયાર છે. જ્યારે શિવનારાયણજીએ તેમના પરિવારને આ વાત કહી ત્યારે રેખાજી અને પ્રવીણે તેનો ઉગ્ર વિરોધ કર્યો. રેખાજીને આ વિચાર બિલકુલ પસંદ ન હતો કે તેમના પુત્રએ ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. તેણે તેને પોતાના સન્માન અને પ્રતિષ્ઠા વિરુદ્ધ માન્યું અને શિવનારાયણજી પર ગુસ્સે થયા. પ્રવીણ પણ તેની માતાને ટેકો આપ્યો અને કહ્યું કે તે સુનીતા સાથે લગ્ન નહીં કરે, પરંતુ તે તેના સ્તરની શિક્ષિત અને ઉચ્ચ વર્ગની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ શિવનારાયણજીએ તેમના પુત્ર અને પત્નીને કડક શબ્દોમાં સમજાવ્યું કે તેઓએ પરિવારના કલ્યાણ માટે આ નિર્ણય લેવો પડશે. તેણે પ્રવીણને સમજાવવાની કોશિશ કરી કે સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા અને સુનીતા કરતાં પણ વધુ મહત્વની બાબતો છે. તેના જેવી છોકરી સાથે લગ્ન કરીને તે વધુ સારું વ્યક્તિત્વ બની શકે છે. શિવનારાયણજીના શબ્દોની પ્રવીણ અને રેખાજી પર બહુ અસર ન થઈ, પરંતુ આખરે તેઓએ શિવનારાયણજીની આગળ નમવું પડ્યું. શિવનારાયણજીને ખાતરી હતી કે સુનીતાના ઘરમાં આવવાથી બધું સારું થઈ જશે. તેમની નજરમાં સુનીતા એક આદર્શ પુત્રવધુ હતી, સંસ્કારી અને ઘરની જવાબદારીઓને સમજતી હતી. શિવનારાયણજીએ વિચાર્યું કે સુનીતાના મૂલ્યો અને તેની ધીરજથી પ્રવીણનું અભિમાન તૂટી જશે અને તે તેની પત્નીને માનની નજરે જોશે. આ ઉપરાંત શ્રી નારાયણજીને આશા હતી કે રેખાજી, જેઓ પોતાના અહંકાર અને અભિમાનને કારણે પરિવારને તોડવા પર મંડી હતી, તેઓ સુનીતાની સાદગીથી પ્રભાવિત થઈને
બદલાઈ જશે. તેને લાગતું હતું કે સુનીતાના આવવાથી પરિવારમાં એક નવી ઉર્જા આવશે અને ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત અને ખુશનુમા બની જશે. પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ હતી. સુનીતા આવતાની સાથે જ રેખાજીએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું અને પ્રવીણે પણ તેની પત્નીને તે સન્માન ન આપ્યું જે તે હકદાર હતી. રેખાજી, જે હંમેશા પોતાના અભિમાન અને કમંડ માટે જાણીતી હતી, તેણે ક્યારેય સુનીતાને પોતાના દિલમાં સ્વીકારી નહીં. તેમના કહેવા પ્રમાણે સુનીતા એક સામાન્ય અને ગરીબ પરિવારની છોકરી હતી, જે તેમના ઉચ્ચ કુટુંબના દરજ્જાને અનુરૂપ ન હતી. રેખાજી સુનીતાને લગ્નના પહેલા દિવસથી જ પ્રેમ કરતી ન હતી અને તેને ટોણા મારવા લાગ્યા. રેખાજીનું વર્તન દિવસે ને દિવસે વધુ કઠોર બનતું ગયું. દરેક નાની નાની વાત પર સુનીતાને નીચું દેખાડવાની અને તેને ખરાબ વ્યક્તિ કહેતી. તેણીને એક હકીકત પર ગર્વ હતો કે તેણી એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબની છે અને હંમેશા પોતાને અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ માને છે. શ્રેષ્ઠતાની આ લાગણીએ તેને સુનીતા સાથે આદરભર્યું વર્તન કરવાનું કારણ આપ્યું. રેખાજી ઘણીવાર સુનીતાને કહેતા, તારી જેમ ગરીબ પરિવારની છોકરી આ ઘરમાં આવીને રહ્યા છે, એ તમારા માટે સૌભાગ્યની વાત છે. તમારા જેવા લોકો અમારા ઘરમાં નોકર બનવા માટે પણ યોગ્ય નથી. સુનીતાએ શરૂઆતમાં રેખાજીની વાતને સહન કરવાની કોશિશ કરી, કારણ કે તે જાણતી હતી કે નવી વહુ હોવાથી તેણે ઘરના તમામ સભ્યો સાથે એડજસ્ટ થવું પડશે. રેખાજીનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું. દિવસે ને દિવસે તેણે વિચાર્યું કે તેના પુત્રના હૃદયમાં સ્થાન ન બનાવવું જોઈએ અને તેનો પ્રભાવ તેના પર વધવો જોઈએ નહીં. આથી તેણે સુનીતાને માનસિક ત્રાસ આપવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેણે ક્યારેય સુનીતાને ઘરના કોઈ નિર્ણયમાં સામેલ નહોતા કર્યા અને હંમેશા તેને અહેસાસ કરાવ્યો કે તે આ પરિવારનો ભાગ નથી. લગ્ન પછી પ્રવીણ પણ તેની પત્ની સુનીતા પ્રત્યે ખાસ માન નહોતો બતાવતો. તે તેના અભિમાનમાં ડૂબી ગયો હતો અને તેણે તેની પત્નીને પોતાનાથી અલગ રાખી હતી. પ્રવીણની વિચારસરણી પણ તેની માતા રેખા જેવી હતી. તેને લાગ્યું કે ગરીબ પરિવારની છોકરી તેની સાથે મેળ ખાતી નથી અને તેથી તેણે સુનીતા પ્રત્યે અસંવેદનશીલ અને અપમાનજનક વર્તન કર્યું. પ્રવીણે ક્યારેય સુનીતાની લાગણી સમજવાની કોશિશ કરી નથી. તે દરેક વાતચીતમાં તેની પત્નીનું અપમાન કરતો હતો. જ્યારે પણ તે તેના મિત્રોની પાર્ટીમાં જતો ત્યારે તે ક્યારેય સુનીતાને સાથે ન લેતો. તેણે લગ્ન કર્યા તેને માત્ર એક સામાજિક જવાબદારી તરીકે જોયા અને ક્યારેય સુનીતાને પોતાની જીવનસાથી તરીકે અપનાવી નહીં. તેણે પત્ની સાથે વાત કરવામાં પણ રસ દાખવ્યો ન હતો. પ્રવીણનું આ વર્તન સુનીતા માટે અત્યંત દુઃખદાયક હતું. જે ત્યારે શિવરાજજીએ જોયું કે પ્રવીણ તેની પત્ની પ્રત્યે કોઈ માન નથી બતાવતો, તો તેણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે પ્રવીણને કહ્યું, તારી પત્ની સુનીતા ખૂબ જ નેક છે. તે એક સારી અને સંસ્કારી છોકરી છે. તમારે તેને પ્રેમ અને આદર આપવો જોઈએ. તે અમારા માટે સૌભાગ્યની વાત છે કે તે અમારા પરિવારમાં આવી છે. પરંતુ પ્રવીણે તેના પિતાની વાતને અવગણી અને તેના વર્તનમાં કોઈ ફેરફાર ન કર્યો. એક દિવસ પ્રવીણે તેના પિતાને કહ્યું, આ બધું તમારી જીદને કારણે થયું છે. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું આવી ગામડાની છોકરી સાથે લગ્ન નહીં કરું. તમને મારી પસંદગી તમને ખબર હતી, છતાં તમે તમારી જીદમાં હાર ન માની. પહેલેથી જ ઘમંડી અને ઘમંડી રહેલી સુલેખાએ પણ સુનીતાને પોતાની હરીફ તરીકે જોઈ હતી. તેને ગમતું ન હતું કે હવે ઘરમાં બીજી સ્ત્રી છે. રેખાજી, તેમણે પણ સુનીતા પ્રત્યે અધિકાર અને તિરસ્કાર દર્શાવ્યો. તેથી તેણી તેને તેના કામકાજ કરવા આદેશ આપશે અને તેની સાસુની સામે તેણે કરેલી કોઈ પણ ભૂલોને ચડાવીને વધુ મોટી બનાવશે. સુનીતાનો આખો સમય દુર્વ્યવહાર થતો હતો અને સુલેખાએ ક્યારેય તેને પોતાની ભાભી તરીકે સ્વીકારી ન હતી. સુનીતા આજે સંસ્કારી છોકરી હતી. તેને સાસરે આવી ત્યારથી ઘણું સહન કર્યું. તેણીને શિવનારાયણજી માટે ખૂબ આદર હતો અને તેણી
એ તેમના જીવનમાં આપેલા મૂલ્યોને અપનાવવા માંગતી હતી, પરંતુ પરિવારના બાકીના સભ્યોના વર્તનથી તે માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી ગઈ. સુનીતાને તેના લગ્નમાંથી ઘણી અપેક્ષાઓ હતી. તેણીએ વિચાર્યું કે તે તેના સાસરિયામાં એક નવી શરૂઆત કરશે અને તેના સંસ્કારથી દરેકના દિલ જીતી લેશે. પરંતુ રેખાજી, પ્રવીણ અને સુલેખાના વર્તનને તેની આશાઓ પર પાણી ફરી વળ્યું. સુનીતાના મનમાં ઘણું દુઃખ અને વેદના હતી, પરંતુ તેણે ક્યારેય તે કોઈની સામે વ્યક્ત કરી ન હતી. તે હંમેશા શાંત રહેતી અને બધું સહન કરતી. સુનીતાનું જીવન હવે એક પ્રકારનું નરક બની ગયું હતું. તેને ન તો તેના પતિનો પ્રેમ મળ્યો, ન તેની સાસુનો આદર, ન તેની ભાભીનો ટેકો. તેણીએ ઘરના તમામ સભ્યો દ્વારા ઉત્પીડિત અને અપમાનને ચૂપચાપ સહન કરવાનું ચાલુ રાખ્યું. આ બધું જોઈને શિવનારાયણજીને ખૂબ જ દુઃખ થયું. તેણે વિચાર્યું હતું કે સુનીતાના આવવાથી ઘરનું વાતાવરણ સુધરશે, પણ હવે તેને ખ્યાલ આવી રહ્યો હતો કે પરિસ્થિતિ તે વધુ ખરાબ બની ગયું છે. તેઓ સમજી શકતા ન હતા કે આવું કેમ થયું. તેણે પોતાના પુત્ર પ્રવીણના લગ્ન આટલા સારા અને સંસ્કારી પરિવારની છોકરી સાથે કર્યા હતા, છતાં તેના પરિવારના વર્તનમાં કેમ કોઈ ફેરફાર ન આવ્યો. શિવનારાયણજીએ તેમની પત્ની રેખાજી અને પુત્ર પ્રવીણને સમજાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમની વાતની કોઈ અસર થઈ નહીં. રેખાજીએ તેના પતિની વાતને અવગણી અને પ્રવીણે પણ તેના પિતાની સલાહ ન માની. શિવનારાયણજી હવે સંપૂર્ણપણે અસહાય અનુભવી રહ્યા હતા. આ બધું હોવા છતાં સુનીતાએ ક્યારેય હાર ન માની. તેણે પોતાના સંસ્કાર અને મૂલ્યોને છોડ્યા નહીં. તેણે વિચાર્યું કે એક દિવસ એ પરિવારના સભ્યોને તેની સાથે ભલાઈ સમજશે અને તેનું સન્માન કરશે. સુનીતાની ધીરજ અને સહનશીલતા તેની આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહી હતી. સુનીતા તેના સસરાના ઘરનું દરેક કામ પૂરી જવાબદારી અને નિષ્ઠાથી કરતી. તેણીએ તેના સસરા શિવનારાયણજીની ખાસ કાળજી લીધી અને તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. સુનીતાનું આ વર્તન શિવનારાયણજીના હૃદયને સ્પર્શી ગયું અને તેઓ સંતુષ્ટ થયા કે ઓછામાં ઓછા તેમની પુત્રવધૂએ તેમના પ્રત્યે ક્યારેય અનાદર દર્શાવ્યો નથી. શિવનારાયણજી, જેમણે પહેલાથી જ તેમના પુત્ર પ્રવીણના લગ્નને ભવ્ય બનાવ્યા હતા, હવે તેઓ તેમની પુત્રીના લગ્ન પણ એટલા જ ભવ્ય બનાવવા માંગતા હતા. તેઓ સમાજમાં એવું ઈચ્છતા હતા કે તેમની પ્રતિષ્ઠા વધુ વધે અને સુલેખાના લગ્ન તેમના પરિવારને વધુ ઊંચાઈએ લઈ જાય. દરમિયાન ઘરમાં ચારે બાજુ લગ્નની તૈયારીઓનો માહોલ હતો. પોતાની દીકરી સુલેખાની ખુશી માટે હંમેશા ચિંતિત રહેતા રેખાજી હવે ખુશ હતા કે તેમની દીકરીના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થવાના છે. લગ્નની તૈયારીઓ વચ્ચે ઘરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. સંબંધીઓ અને મિત્રો ઘરે આવવા લાગ્યા અને દરરોજ કોઈને કોઈ ધાર્મિક વિધિ અથવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઘરને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું હતું અને બધા આ ખુશીનું વાતાવરણમાં ડૂબી ગયા હતા. રેખાજી અને સુલેખા આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓએ તેમના સપનાના લગ્નની યોજના બનાવી હતી, જેમાં સંમતિ અને ભવ્યતાની કોઈ કમી ન હતી. તેના લગ્નમાં બને તેટલું ધામધૂમ ઈચ્છતી હતી, જેથી સમાજમાં તેનો દરજ્જો વધે. રેખાજીએ તેના તમામ મિત્રો અને સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું અને આ લગ્ન પ્રસંગે ભવ્ય બનાવવાનું આયોજન કર્યું. પરંતુ ખુશી અને ઉજવણીના આ વાતાવરણમાં પણ સુનીતા પ્રત્યે પરિવારનો અભિગમ બદલાયો ન હતો. લગ્નની તૈયારીઓ વચ્ચે પણ રેખાજી અને સુલેખાએ હંમેશની જેમ સુનીતાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું. સાસરિયાના ઘરે ફરજ બજાવવા માટે હંમેશા તત્પર રહેતી સુનીતાને આ ખુશનુમા વાતાવરણમાં પણ માન સન્માન ન મળ્યું. સુનીતાને ક્યારેય પરિવારનો ભાગ ગણાતું ન હતું. લગ્નની તૈયારીઓ દરમિયાન પણ તેમણે સુનીતાનો કોઈ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમાવેશ ન થાય તેની ખાતરી કરી હતી.
દરેક નાના મોટા મુદ્દે સુનીતાનું અપમાન થયું હતું. રેખાજી અને સુલેખાએ સુનીતાને અહેસાસ કરાવવામાં કોઈ કસર છોડી ન હતી કે તે આ પરિવાર સાથે મેળ ખાતી નથી, કારણ કે તે ગરીબ પરિવારમાંથી આવી હતી. તે ઘણીવાર કહેતી, તમારા જેવા લોકો અમારા ઘરને ગૌરવ અપાવી શકતા નથી. તમે આ પરિવારમાં આવ્યા તે નસીબદાર હતા, પરંતુ તમે આ ઘરની તુલના કરી શકતા નથી. સુલેખા પણ તેની માતાને સાથ આપે છે અને હંમેશા સુનીતાને અપમાનિત કરવાની કોઈ તક છોડતી નથી. સુલેખાની સગાઈના દિવસે ઘરમાં ખૂબ જ ધૂમધામ હતી. ઘર સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને બધા સંબંધીઓ અને મહેમાનો આવી પહોંચ્યા હતા. બધા સુલેખાને આશીર્વાદ આપવા આતુર હતા, પરંતુ આ ખુશીના પ્રસંગે પણ સુનીતાની અપેક્ષા કરવામાં આવી હતી. તેની સગાઈની વિધિઓમાં સામેલ કરવામાં આવી ન હતી અને કોઈ પણ કાર્યમાં તેને મહત્વ આપવામાં આવ્યું ન હતું. તે માત્ર ઘરના કામકાજમાં અને દરેકની સેવા કરવામાં વ્યસ્ત રહેતી. પરંતુ પુત્રવધૂને જે આદર મળવો જોઈએ તેવો વ્યવહાર તેની સાથે ક્યારેય કરવામાં આવ્યો ન હતો. રેખાજીએ સુનીતાને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આ સગાઈમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. ફક્ત મહેમાનોની સેવા કરો અને જુઓ કે બધું સરળતાથી ચાલે છે. સુનીતાએ આ બધું ચૂપચાપ સહન કર્યું અને પોતાના કર્તવ્ય નિભાવવાનું ચાલુ રાખ્યું. તે જાણતી હતી કે આ ઘરમાં તેણીને જે પ્રેમ અને આદર મળવાનો હતો તે ક્યારેય નહીં મળે. લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત સુલેખાએ પણ પોતાનું વર્તન બદલ્યું ન હતું. તે તેની ભાભી સુનીતાને સતત ઠપકો આપતી રહી, તેણીને અપમાનિત કરતી રહી અને તેણીને એવો અહેસાસ કરાવતી રહી કે તેણી આ પરિવારના સ્તરની નથી. એક દિવસ સુલેખાએ તેની કેટલીક બહેનપણીઓને ઘરે બોલાવીને તેની બહેનપણીઓ પણ સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી સમાજની હતી. સુલેખાને શોખમાં વ્યસ્ત રહેવાની આદત હતી અને તેણે તેની ભાભી સુનીતાને પણ આ શો ઓફનો ભાગ બનાવ્યો. તેણે વિચાર્યું કે તેના મિત્રોની સામે સુનીતાને અપમાનિત કરીને તે તેમને તે બતાવી શકે છે કે તે જોઈ શકે છે કે સાદી અને ગરીબ પરિવારમાંથી આવેલી તેની ભાભી તેની સરખામણીમાં કેટલું તુચ્છ છે. સુલેખાના મિત્રો ઘરે આવ્યા ત્યારે તેણી જાણી જોઈને સુનીતાને તેમની સામે બોલવાની. સુનીતા ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, પણ તેણે સુલેખા અને તેના મિત્રોનું આદરપૂર્વક સ્વાગત કર્યું. સુનીતાનું વર્તન હંમેશા નમ્ર હતું અને તેણી દરેક સાથે સારી રીતે વર્તે છે, પછી ભલે તેઓ તેનું કેટલું પણ અપમાન કરે. પહેલાં તો સુલેખાએ સુનીતાને તેના મિત્રોની સામે દેખાડવા માટે કેટલીક સામાન્ય બાબતો વિશે વાત કરી, પરંતુ પછી ધીમે ધીમે તેના અસલી ઈરાદાઓ સામે આવવા લાગ્યા. દરેક વાતચીતમાં તે સુનીતાની ગરીબી અને તેના પછાતપણાની મજાક ઉડાવવા લાગી. સુલેખાએ તેના ટોણા ચાલુ રાખતા કહ્યું, તને ખબર છે મારી ભાભી કેટલી સાદી છે? જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે તેની પાસે યોગ્ય કપડાં પણ નહોતા. અહીંના રિવાજો શીખતા તેને મહિનાઓ લાગ્યા. સુલેખાની વાત સાંભળીને તેના મિત્રો હસવા લાગ્યા અને સુનીતાનો ચહેરો પર એક પીડાદાયક સ્મિત દેખાયું. તે ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતી ન હતી, કારણ કે તે જાણતી હતી કે આ પરિવારમાં તેનું કોઈ મહત્વ નથી. સુલેખાએ પછી બીજો ટોણો માર્યો, જુઓ ભાભી, અમારા ઘરમાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તમે ખરેખર નસીબદાર છો કે તમે અમારા જેવા લોકો સાથે રહો છો. સુલેખાના મિત્રો પણ તેની સાથે સંમત થયા અને સુનીતાની મજાક ઉડાડવા લાગ્યા. સુનીતા માટે આ ખૂબ જ અપમાનજનક હતું, પણ કંઈ કહેવાને બદલે તે ચૂપચાપ બધું સહન કરતી રહી. તેને ખબર ન હતી કે શું કરવું, કારણ કે જો તે કંઈ પણ કહે તો વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન શિવનારાયણજીને કોઈ કામ માટે 2-3 દિવસ માટે શહેરની બજારમાં જવું પડ્યું. આ તેમના વ્યવસાય માટે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કાર્ય હતા, જેના માટે તેમની હાજરી ફરજિયાત હતી. તેઓ ચિંતિત હતા કે તેમનું ઘર પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતું અને તેમના ગયા પછી શું થશે. તેમને ડર હતો કે તેના ગયા પછી રેખાજી, સુલેખા અને પ્રવીણનું સુનીતા પ્રત્યે વર્તન ખરાબ થઈ જશે.
શિવનારાયણજીએ તેમની પત્ની રેખાજી સાથે વાત કરી અને તેમને સુનીતા સાથે સારો વ્યવહાર કરવા વિનંતી કરી. તેમણે કહ્યું, જુઓ, હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું. ઘરની જવાબદારી તારી માથે છે, પણ હું ઈચ્છું છું કે તું સુનીતા સાથે આદરપૂર્વક વર્તે. તે અમારી વહુ છે અને તેને પણ આ પરિવારની સભ્ય ગણવી જોઈએ. રેખાજીએ અનિચ્છાએ શિવનારાયણજીની વાત સાંભળી, પણ તેમણે વચન આપ્યું કે તે બધું બરાબર સાંભળશે. શિવનારાયણજીએ પછી પ્રવીણ સાથે વાત કરી અને સમજાવ્યું. તેને કહ્યું કે તેણે તેની પત્ની સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ, પરંતુ તેની આદત મુજબ પ્રવીણે તેના પિતાની વાતને અવગણી. સ્થિતિ વધુ વણસી ગઈ. હવે રેખાજી, સુલેખા અને પ્રવીણ સુનીતાને સંપૂર્ણ ત્રાસ આપવા લાગ્યા. શિવનારાયણજીની ગેરહાજરીમાં સુનીતા પાસે તેમની મદદ કરી શકે અથવા તેમના માટે ઊભા રહી શકે એવું કોઈ ન હતું. દરમિયાન સુનીતાને દુઃખદ સમાચાર મળ્યા કે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર સાંભળીને સુનીતાનું હૃદય ડૂબી ગયું. તેણીને તેના પિતા પાસે જવાનું મન થયું, કારણ કે તેણી જાણતી હતી કે આ સમયે તેના પિતાને તેની જરૂર છે. સુનીતાએ તરત જ રેખાજી સાથે વાત કરી અને તેમને વિનંતી કરી, માં, મારા પિતા ખૂબ જ બીમાર છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે અને હું તેમની પાસે જવા માંગુ છું. કૃપા કરીને મને થોડા દિવસો માટે મારા માતા-પિતાને ઘરે જવાની મંજૂરી આપો. પરંતુ રેખાજીએ સુનીતાની વાતને નજરઅંદાજ કરી. તેણે કહ્યું, તારા પિતાની તબિયત ખરાબ છે, તો શું તમે નહીં જાઓ તો શું તમારા પિતા મરી જશે? આ ઘરની જવાબદારીઓ તમારા માથા પર છે. તમે અહીંથી નીકળી શકતા નથી અને ગમે તેમ કરીને તમે ત્યાં જશો તો અહીં લગ્નની તૈયારીઓ કોણ કરશે? સુનીતાએ ખૂબ આજીજી કરી, પણ રેખાજીએ તેમની વાત ન માની. તેમણે સુનીતાને ત્યાં જવાની જરૂર નથી એમ કહીને ચૂપ કરી દીધી. સુનીતાએ વિચાર્યું કે કદાચ પ્રવીણ તેને મદદ કરશે, પરંતુ પ્રવીણે પણ કોઈ રસ દાખવ્યો નહીં. તેણે પણ તેની માતાને ટેકો આપ્યો અને કહ્યું, ત્યારે ત્યાં જવાની જરૂર નથી. લગ્નની ઘણી તૈયારીઓ બાકી છે અને તમારે તે પૂર્ણ કરવી પડશે. તે જાણતી હતી કે તેના પિતાની તબિયત ખૂબ જ બરાબર છે અને તેને તેની જરૂર છે, પરંતુ આ ઘરના લોકો તેને પોતાની જવાબદારીઓમાં બાંધીને રાખતા હતા. તેણે રેખાજી અને પ્રવીણને ઘણીવાર વિનંતી કરી, પરંતુ તેઓએ બિલકુલ વાત ન સાંભળી. સુનીતા હવે એવી પરિસ્થિતિમાં આવી ગઈ હતી કે જ્યાં તે સંપૂર્ણપણે અસહાય અનુભવતી હતી. તેના પિતા હોસ્પિટલમાં હતા અને તેણે ઈચ્છતી હોવા છતાં પણ તેની પાસે જઈ શકતી ન હતી. તેની માનસિક સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી, પરંતુ તેણે પોતાની લાગણી કોઈની સામે વ્યક્ત ન કરી હતી. ઘરના કામકાજમાં વ્યસ્ત સુનીતાના મનમાં હંમેશા પિતાની ચિંતા રહેતી. દરરોજ તે વિચારતી હતી કે તેના પિતા કેવા હશે, પણ તેની પાસે કોઈ રસ્તો ન હતો, કારણ કે આ ઘરમાં તેના શબ્દોની કોઈ કિંમત નથી. સુનીતાએ ઘણીવાર વિચાર્યું કે તેણે આ ઘર છોડીને તેના માતા-પિતા પાસે જવું જોઈએ, પરંતુ તેણે ક્યારેય આ પગલું ભર્યું નહીં, કારણ કે તે તેના સસરા શિવનારાયણજીનું સન્માન કરતી હતી અને તેમને નિરાશ કરવા માંગતી ન હતી. હંમેશા સહનશીલ અને શાંત સ્વભાવ ધરાવતી સુનીતા હવે આ અસ્તિત્વમાં પહોંચી ગઈ છે. ત્યારે જ તેને તેના પિતાની ચિંતા થવા લાગી. તેણીએ તેના સાસરિયાઓ દ્વારા કહેવામાં આવેલી દરેક વાતનું પાલન કર્યું હતું, પરંતુ હવે તેણીને તેના હૃદયની વાત સાંભળવાની ફરજ પડી હતી. તે હવે તેના પિતાની સ્થિતિને અવગણી શકતી ન હતી. તેણી જાણતી હતી કે જો તે આ સમયે તેના પિતા પાસે નહીં જાય તો તે કદાચ પોતાને ક્યારેય માફ કરી શકશે નહીં. તેના સાસરિયાઓની આજ્ઞા ભંગ અને તેમની મનાઈઓ છતાં સુનીતાએ આખરે તેના પિતા પાસે પાછા ફરવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે તે હોસ્પિટલે જોવા માટે જશે. તેણે ફરીથી તેના સાસરિયાઓ પાસેથી પરવાનગી માંગી, પરંતુ તેમને તો ખાતરી હતી કે સુનીતા તેના આદેશનું પાલન કરશે. પણ આ વખતે સુનીતાએ હિંમત બતાવી. તેણીએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય તે તેના પિતા પાસે જશે.
તેણી જાણતી હતી કે તેના નિર્ણયનું પરિણામ તેના સાસરિયાઓ માટે સારું નહીં આવે, પરંતુ તેના માટે તેના પિતાની સ્થિતિ કરતાં વધુ મહત્વનું બીજું કંઈ ન હતું. સુનીતાએ કોઈની પરવાનગીની રાહ જોયા વિના તેણીએ તેની કેટલીક જરૂરી વસ્તુઓ ઉપાડી અને હોસ્પિટલ તરફ પ્રયાણ કર્યું. તેના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. તેના પિતા માટે ચિંતા, તેના સાસરીઓમાં ગુસ્સાનો ડર અને તેના નિર્ણય પર વિશ્વાસ. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેણે તેના પિતાને ખૂબ જ નાજુક હાલતમાં જોયા. તેનો ચહેરો નબળો દેખાતો હતો અને ડૉક્ટરે કહ્યું કે તેની હાલત સારી નથી. સુનીતા તેના પિતાનો હાથ પકડીને તેની પાસે બેઠી. તેણી ઈચ્છતી હતી કે આ મુશ્કેલ સમયમાં તેણે તેના પિતા સાથે રહેવું જોઈએ અને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તેની પુત્રી તેની સાથે છે. પિતાને જોઈને સુનીતાની આંખોમાં આંસુ હતા, પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો. તેણીના પિતાએ તેણીની હાજરીનો અહેસાસ કર્યો અને સહેજ સ્મિત કર્યું, જેણે સુનીતાનું હૃદય થોડીવાર માટે હળવું કર્યું. જ્યારે રેખાજી અને સુલેખાને ખબર પડી કે સુનીતા કોઈની પરવાનગી વિના તેના પિતાને મળવા ગઈ હતી, ત્યારે તેઓ બંને ગુસ્સે થઈ ગયા. તેને સુનીતા પાસેથી આવી હિંમતની અપેક્ષા ન હતી અને તેને લાગ્યું કે સુનીતાએ તેના આદેશનો અનાદર કર્યો છે. પિતાને મળ્યા પછી સુનીતા હોસ્પિટલથી ઘરે પહોંચી કે તરત જ તેના સાસુ રેખાજી ગુસ્સે થઈને તેની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમના પતિ શિવનારાયણજી પણ ઘરે ન હતા, તેથી તેમને સુનીતાને ઠપકો આપવાની સંપૂર્ણ તક મળી. સુનીતાએ તેના સાસરિયાના ઘરના ઉંબરે પગ મૂક્યો કે તરત જ રેખાજી બૂમો પાડવા લાગ્યા. રાતના 9 વાગ્યા હતા. સુનીતાના સાસુ રેખાજી અને નણંદ સુલેખા સામે આંખોમાં ડર સાથે ઊભી હતી. રેખાજીએ બૂમ પાડી અને કહ્યું, મારા ઘરમાં આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તમને અહીં આવ્યાને થોડા મહિના જ થયા છે અને તમે તમારી જાતને આ ઘરની મહારાણી માનવા લાગ્યા છો. મારા દીકરાને આવવા દો, તારા ટાંટિયા ભંગાવી દઉં તો મારું નામ નથી. બિચારી સુનીતા સાસુના પગ પકડીને રડવા લાગી. તેણે કહ્યું, ના માં, આવું ના કરો. મારા પર થોડી દયા કરો. હું પણ તમારી દીકરી જેવી છું. રેખાજીએ ગુસ્સામાં કહ્યું, દીકરી? અને તું મારી દીકરી છે? મને તારા જેવી દીકરી ન હોઈ શકે. તું શું સમજે છે? આમ કહી તેણે સુનીતાને જોરથી લાત મારી. સુનીતા લાત ખાઈને પડી ગઈ. તેમ છતાં તે આંખોમાં આંસુ સાથે હાથ જોડીને તેની સાસુ સામે આજીજી કરી રહી હતી. પરંતુ રેખાજીને તેના પર દયા ન આવી. જ્યાં સુધી તેના પતિ પ્રવીણ ઘરે ન આવ્યો, રેખાજીએ તેમને ખાવા ન દીધું. રસોડામાં તાળું મારેલું હતું. 11:30 વાગ્યે પ્રવીણ ઘરે આવ્યો ત્યારે સાસુ અને નણંદ તેને મરચું અને મસાલો નાખીને ચડાયો હતો. ગુસ્સામાં પ્રવીણે સુનીતાને થપ્પડ મારી હતી અને તે દિવસે તેને ખાવા માટે પણ આપવામાં આવ્યું ન હતું. બીજે દિવસે સવારે સુનીતા રસોડામાં ગઈ અને ભોજન બનાવીને રેખાજી અને સુલેખાને પીરસું. બંને હોલમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. જ્યારે સુનીતાએ જોયું કે તેને માત્ર એક જ રોટલી આપવામાં આવી હતી, તેથી તે ખૂબ ભૂખી હતી. પ્રવીણ 10 વાગ્યા પહેલાં ઘરે આવવાનો નહોતો, તેથી સુનીતાએ ઝડપથી રોટલી તેના પલ્લુમાં બાંધી લીધી. જ્યારે માતા પુત્રીએ જમવાનું પૂરું કર્યું અને રસોડાને તાળું મારી દીધું, ત્યારે સુનીતાએ પલ્લુમાં વીંટાળેલી રોટલી કાઢી અને શાક વિના ખાવાનું શરૂ કર્યું. તેના આંસુ વહી રહ્યા હતા. તેનું સ્વાભિમાન તેને આ પરિસ્થિતિ સહન કરવા દેતું નહોતું. સુલેખાએ સુનીતાને રોટલી ખાતા જોઈ. ત્યારે એક જેવું દ્રશ્ય ઊભું થવાનું હતું તેની શરૂઆત થઈ ગઈ હતી. સુનીતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે પ્રવીણ ઘરમાં ન આવે. પ્રવીણ ઘરે આવ્યો ત્યારે સુનીતાનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું અને ડરના કારણે તે પરસેવાથી ભીંજાઈ ગઈ. પ્રવીણે ગુસ્સામાં આવીને સુનીતાને વાળથી ધક્કો માર્યો અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારા જ ઘરમાં ચોરી કરવાનું? પછી તેણે બેલ્ટ કાઢી લીધો અને સુનીતાને મારવા લાગ્યો. સુનીતા રડવા લાગી અને મોટેથી બૂમ પાડવા લાગી અને માફી માંગવા લાગી. પરંતુ પ્રવીણ અને ઘરની મહિલાઓને તેના પર દયા ન આવી. આખરે સુનીતાએ પ્રવીણને ધક્કો મારીને ઘરની બહાર ભાગવા લાગી હતી. રેખાજીએ પ્રવીણને કહ્યું,
તેને પકડો, તે ક્યાં બહાર જઈ રહી છે. પ્રવીણે જવાબ આપ્યો, તેને જવા દો, તેને ક્યાં ભાગી જશે. તેના માતા પિતા તેને સંભાળી શકશે નહીં. તેને પાછું સાસરે જાવું પડ્યું. હવે તેની સામે સાસુ સુરેખાજી, પ્રવીણ અને સુલેખા ઊભા હતા. આવી ગઈ મહારાણી, પાછું તારા પિયરમાં? એ તને ઘરમાં ન સંઘરી? રેખાજીએ તેને ટોણો માર્યો. પ્રવીણે કહ્યું, જ્યાં સુધી તું મારા પગ પાસે નાક નહીં મૂકે ત્યાં સુધી હું તને ઘરમાં પ્રવેશવા નહીં દઉં. સાસુ સુરેખાજી કહ્યું, હંમેશા ઝડપથી માફ ન કરો. જો તમે તેને માફ કરશો તો કાલે તે આપણા માથા પર મૂકી પડશે અને નાચવા લાગશે. સુલેખા પણ હસી પડી અને બોલી, હા હા ભાઈ, ભાભીને આટલી જલ્દી માફ ન કરો. અચાનક સુલેખાના ભાભી સસરા આવ્યા અને કહ્યું કે હવે અમને તમારા પર વિશ્વાસ પણ નથી. જે વ્યક્તિ પોતાની ભાભીનું સન્માન નથી કરી શકતી તે આપણા ઘરની ઇજ્જત કેવી રીતે વધારશે? રેખાજીએ કહ્યું, ના, તમને કોઈ ગેરસમજ છે. તમે અંદર આવો, અમે બધું સમજાવીશું. સુલેખાના સસરા બોલ્યા, અમને માફ કરો, પણ હવે અમે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. તમારે જે સમજવું હોય તે બહાર ઊભેલી પોલીસને કહો. પોલીસ અંદર આવી કે તરત જ રેખાજી, પ્રવીણ અને સુલેખા ચૂપ થઈ ગયા. રેખાજીએ કહ્યું, પુત્રવધુ પોલીસને બોલાવશો નહીં. લગ્ન પછી દરેક સ્ત્રીએ આવો ટેસ્ટ તો આપવો જ પડે છે. ત્યારે સુનીતાએ જવાબ આપ્યો, મને આવો ટેસ્ટ આપવામાં કોઈ રસ નથી. મેં થપ્પડ ખાવા માટે લગ્ન નથી કર્યા. તમે મને કમજોર માનતા હતા, પણ હું કમજોર નથી. ત્યારે સુલેખાના સસરાએ કહ્યું, તમે તમારા બાળકોને આ સંસ્કાર આપ્યા છે. પોલીસે રેખાજી, પ્રવીણ અને સુલેખાને પકડી લીધા અને સુલેખાના લગ્ન પણ તૂટી ગયા. સુલેખાના સસરાએ શિવનારાયણજીને ફોન કર્યો. તેઓ તરત જ પોતાના શહેરમાં પાછા ફર્યા. તેણે તેની વહુ સુનીતાની માફી માંગી અને આજથી તેણે તેની વહુને પોતાની પુત્રી બનાવી દીધી અને તેની પત્ની અને પુત્રી સાથે તેમના તમામ સંબંધોને અંત લાવ્યો. તેણે રેખાજી, પ્રવીણ અને સુલેખાને જેલમાંથી છોડાવ્યા પણ નહોતા. આ ત્રણેયને કોર્ટ કડક સજા ફટકારી હતી. શિવનારાયણજીએ તેમનો બિઝનેસ તેમની વહુ સુમિતાને સોંપી દીધો અને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. સુનીતાએ પણ પોતાના સસરાના વિશ્વાસને ખૂબ જ સારી રીતે પૂરો કર્યો અને તેનો ધંધો દિવસ રાત આગળ વધવા લાગ્યો, કારણ કે શિવનારાયણજીનો અનુભવ અને સુનીતાના કામ પ્રત્યેનું સમર્પણ અને અન્યો પ્રત્યે તેમનું આદરભર્યું વર્તન અને તેમના કર્મચારીઓ પ્રત્યેના તેમના પરોપકારી વર્તન તેમની પ્રગતિમાં વધારો કર્યો. આજે તેમનું નામ દેશની સફળ બિઝનેસ મહિલાઓમાં લેવામાં આવી રહ્યું હતું. શિવનારાયણજીની ખૂબ સારી રીતે કાળજી લેવામાં આવે છે. જ્યારે તેમની પત્ની, પુત્ર અને પુત્ર જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ સુનીતા અને તેમના માતા પિતા પાસે તેમના ગુનાઓની માફી માંગવા આવ્યા હતા. ત્યારે શિવનારાયણજીએ તેને માફ કરવાની ના પાડી દીધી અને તેને ઘર છોડવા કહ્યું. જેથી ત્રણેય જણા સુનીતાના પગ પાસે ગયા અને કહ્યું કે અમને માફ કરો. સુનીતાને તેના પર દયા આવી. તેણે તેના સસરાને કહ્યું, પિતાજી, તેમને માફ કરો. આપણે તેમને એક તક આપવી જોઈએ. શિવનારાયણજીએ કહ્યું, દીકરી, જો તું તેમને તક આપવી હોય તો સારું છે, પણ હવે તેઓ આ ઘરમાં માલિક તરીકે નહીં રહે, પરંતુ તે ત્રણેય તારા નોકર તરીકે રહેશે. જો તમે આ વાત માટે સહમત થશો તો જ હું હા કહીશ. રેખાજીએ કહ્યું, હા હા, તમે જે પણ કહો તે હું સ્વીકારવા તૈયાર છું. દરમિયાન પ્રવીણ અને સુલેખાને પણ તેમની ભૂલનો અહેસાસ થયો અને તેઓએ પણ તેમની સાથે હાથ મિલાવ્યા. દીકરો પિતાની સામે પોતાના કૃત્ય માટે માફી માંગી રહ્યો હતો. આજે ત્રણેય જણ સમજી ગયા હતા કે પૈસો જ સર્વસ્ત્ર નથી. રેખાજી હવે સારી રીતે સમજી ગયા કે જો તેણે પોતાના બાળકોના સારા સંસ્કાર કેળવ્યા હોત અને સાદું જીવન જીવ્યું હોત અને બીજાને મહત્વ આપ્યું હોત તો તેમની હાલત આવી ન હોત અને ન તો તેમના બાળકો અસ્તિત્વમાં પહોંચ્યા હોત. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક અને શેર કરો
અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં લખી દેજો. જય હિન્દ.